કેમ છો મેમ? મજામાં? બસ એકદમ મજામાં. તમે કેમ પહેલા છો? બસ મજામાં. પહેલા તો કોંગ્રેચ્યુલેશન વાલમજી સોંગ માટે. થેન્ક યુ સો મચ. આપણે એક રેપિડ ફાયર સેશન કરીએ તો રેડી છો તમે? યસ, રેડી. તમે ફૂડી છો? બહુ જ ફૂડી છું અને મને અલગ અલગ ટાઈપના કુઝીન ટેસ્ટ કરવા બહુ જ ગમે છે. એમાંથી તમારું ફેવરેટ ફૂડ કયું? ફેવરેટ કહીએ તો જાપાનીઝ ફૂડ છે મારો ફેવરેટ. એમાં મને સુશી બહુ જ ભાવે. વાહ. અમદાવાદનું કોઈ એવું રેસ્ટોરન્ટ કે કેફે જ્યાં તમે સતત જતા હો? અમદાવાદમાં આઈ ગેસ બહુ બધી જગ્યાઓ છે પણ એક કેમ્પેનેલા કરીને જગ્યા છે, એ મારી સૌથી ફેવરેટ જગ્યા છે. અચ્છા, આઉટ ઓફ ઇન્ડિયાનું એવું કોઈ ફૂડ પોઈન્ટ તમારું જે ફેવરેટ હોય? આઉટ ઓફ ઇન્ડિયા યસ, આઈ રિમેમ્બર એકવાર હમણાં લાસ્ટ યર જ આઈ ગેસ હું ન્યુયોર્ક ગઈ હતી, ત્યાં મેં આર્ટિચોક પિઝા ટ્રાય કર્યો હતો અને વાહ. બહુ જ ડિલિશિયસ હતો. તમારું ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન કયું? ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન ઇન્ડિયામાં કહું ને તો આઈ ગેસ હિમાચલ પ્રદેશ, કેમ કે મને માઉન્ટેન્સમાં ટ્રાવેલ કરવું બહુ જ ગમે છે. વાહ વાહ. તમને અગર એક્ટિંગ અને સિંગિંગ બેમાંથી કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની હોય તો તમે શું ચૂઝ કરશો? એક્ટિંગ અને સિંગિંગ, યસ. સી મારો ફર્સ્ટ લવ ઇઝ સિંગિંગ, તો મે બી હું સિંગિંગ જ ચૂઝ કરી શકે. વાહ. તમને વિડીયો સોંગ શૂટ કરવાનું વધારે ગમે કે પછી સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરવાનું? લાઈવ પરફોર્મન્સ એની ટાઈમ, કેમ કે લાઈવ પરફોર્મ કરતી વખતે જે ઓડિયન્સનો રિસ્પોન્સ મળતો હોય છે એ બહુ જ અદ્ભુત હોય છે. 100%. તમારા નવા સોંગની બે લાઈન સંભળાવશો આપણા ફેન્સ માટે? શ્યોર શ્યોર. હા. વાલમ જઈ આવ્યા છે ને વાગે છે શરણાઈ રે, પ્રીતમની પ્રીત હારે બંધાતી સગાઈ રે, આવ્યા મહેમાન મોંઘા દેતા એ બધાઈ રે, રાજાની હારે સૌએ રાણીને પરણાઈ રે. વાહ વાહ વાહ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ.